કેશોદના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના બંને કાંઠે માટીના કાચા પાડાનું ધોવાણ થતા સરકારે 2020માં ટો વોલ પિચિંગ એટલે કે પ્રોટેક્શન દિવાલનું મંજૂર કરવામાં આવી હતી। આ દિવાલની કામગીરી ઓઝત નદીના હદ નિશાન નક્કી ન થતા પડતર હતી। હવે જ્યારે ઓઝત નદીના હદ નિશાન નક્કી 90% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે સરકાર દ્વારા 100% ખર્ચે ટો વોલ પિચિંગ કરી આપવા નક્કી કરાતા મંજૂરી મળેલ ખાતેદારોની સહમતિ લેવા સિંચાઈ વિભાગે એક બેઠક બોલાવી હતી, જેમાં મંજૂર થયેલ 28 ખાતેદાર ખેડૂતોને નદીની DILR માપણીને ધ્યાને રાખી ખેડૂતોની હદમાં સંરક્ષણ દિવાલ બનાવી દેવા સહમતિ લેવામાં આવી હતી। જેમાં બન્યું એવું કે જે ખેડૂતના નદી કાંઠાનું ધોવાણ થયું છે તેમણે તેની હદમાં દિવાલ બનાવવા સહમતિ આપી હતી, પરંતુ જેમના નદી કાંઠે ચઢાણ થયું હોય, જેમાં તેમનું મકાન કે કૂવો આવતો હોય તે જતો રહેશે તેવા ડરના કારણે સહમતિ આપી ન હતી। તેમજ જેમનું નદી ઉપર દબાણ છે પરંતુ આ દબાણ પર મકાન કે કૂવો આવતો ન હોય તેમ છતાં તેમની દિવાલ બનાવવા ખોદાણ થાય તો બાજુના ખેતર માલિકના નદી કાંઠાનું ધોવાણ થાય, તેથી તેની હદમાં આવેલ મકાન કે કૂવો જતો રહે તે હેતુથી સહમતિ પત્રમાં સહી કરી ન હતી। તંત્રએ આ બેઠક યોજવા પાછળ ભવિષ્યમાં વહીવટી તંત્ર નદીને ઊંડી કે પહોળી કરવા તાત્કાલિક નિર્ણય લે તો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો ન થાય તે પહેલા તે શાંતિથી નદી કાંઠાના ખેડૂતોને સુરક્ષિત કરી શકે તેવો હેતુ હતો। હાલ ઓઝત નદી કાંઠાની 90% હદ નિશાન નક્કી થયેલા હોય, બાકીની કામગીરી પૂર્ણ થતા ધોવાણ કે ચઢાણ કેટલા કૂવા અને મકાન આવેલા છે આ તમામ રિપોર્ટ તૈયાર કરી ઉચ્ચ કક્ષાએ મોકલી અપાશે। ત્યાંથી જે આદેશ આવશે તે મુજબ નદી કાંઠાના ખેડૂતોને જાણ કરાશે તેવું સિંચાઈ અધિકારીએ જણાવ્યું હતું। MJ વઘાસિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ 29 કેશોદ। આ બામણાસા ગામે 2020માં જે ધોવાણને કારણે ટો વોલ પિચિંગો પાટા ધોવાણ હતા એને કારણે ટો વોલ પિચિંગો મંજૂર થયેલ હતી, પણ હદ નિશાનને કારણે પેન્ડિંગ હતી, જેથી આજ રોજ બામણાસા ગામના 28 ખાતેદારોને મળીને જે ખેતરમાં ચઢાણ છે કે ધોવાણ છે એ પરિસ્થિતિ એમને બતાવીને હવે હાલની સ્થિતિએ ચઢાણવાળા કે ધોવાણવાળા હોય તો ત્યાં ટો વોલ બાંધવી કે કેમ, જે અંગે ખાતેદારોને દરેક ખાતેદારને મળીને તે અંગેની સહમતિ મેળવવામાં આવેલ છે। ખાતેદાર દ્વારા શું કહેવામાં આવ્યું? ખાતેદાર દ્વારા જે સપોઝ કોઈ ખાતેદારની એક સર્વે નંબરમાં ચઢાણ છે તો બાજુવાળાનું રહેવા પામેલ છે હાલ ટો વોલ, તો એમાં શું કરવામાં આવશે? અમુક ખાતેદારની રજૂઆત એવી આવી કે ભાઈ નદીમાં જાડી જખરા વધારે છે એ રિમૂવ કરવામાં આવે, આવી બધી રજૂઆતો આવી છે। અમુકને ધોવાણ વધારે છે તો એવા કેસમાં શું કરવું છે? આ બધા કેસમાં અમે એક સર્વાનુમતે એક રિપોર્ટ બનાવવાના છીએ જે હાલની સ્થિતિએ ચઢાણ કેટલા છે, ધોવાણ કેટલા છે, મકાનો કેટલા છે, કૂવા છે, એ આખો રિપોર્ટ બનાવીને બામણાસા ગામનો અમે સરકારમાં કરશું ને પછી એ નીતિ વિષયક બાબત થશે, જે નિર્ણય આવશે ખાતેદારોને જાણ કરવામાં આવશે। નદીની તમામ પ્રકારની સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે કે બાકી? હાલ બામણાસા ગામમાં 90% જેવી કામગીરી પૂર્ણ થયેલ છે, 10% જે બાકી છે એ પણ અત્યારે બાલાગામની ચાલુ છે, મીનવાઇલ એ પણ લેવામાં આવશે ને ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવશે। કઈ કાર્યવાહી હાથ ધરાશે? પૂર્ણ થઈએ દરેક ખાતેદારોના અમારી પાસે આવી જશે કે કોનું ચઢાણ છે, કોનું ધોવાણ છે, કેના મકાન છે, કેના કૂવા છે, એ આખો પ્રાથમિક રિપોર્ટ બનશે કે શું કરવા પાડવાનું છે, એને આધારે પછી નદીનું આગળનો નિર્ણય થશે।